કલાકથી પણ થોડું પહેલા જે પ્રકારે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાણી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અતિ ભારે વરસાદ પડ્યો છે ને હાલમાં પણ પડી રહ્યો છે ને આગામી સમયમાં પણ ચેતવણી પણ અપાઈ છે. ગુજરાતની આ ભારે વરસાદની સ્થિતિમાં દેશના સન્માનની વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે, પરિસ્થિતિની માહિતી લીધી છે અને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને જોઈતી તમામ મદદ એ પૂરી પાડવાની ખાતરી નહીં પણ એ પૂરી પણ પાડી રહ્યા છે. ગુજરાતના ગાંધીનગરના સાંસદ ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સતત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યના તંત્ર સાથે મોનિટરિંગ કરી રહ્યા છે. એમણે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે ટેલિફોનિક વાત કરીને માહિતી મેળવી છે. આ સંજોગોમાં માનનીય વડાપ્રધાન શ્રી એ ગુજરાત રાજ્યની જનતાની સાથે આફતની સ્થિતિમાં ઊભા છે. મુખ્યમંત્રીશ્રીએ પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એ પણ માનનીય મોદી સાહેબે શરૂઆત કરી તેને જિલ્લામાં પણ આ પ્રકારના સેન્ટરો સાથે સતત સંપર્કમાં સેન્ટર રહીને ડિઝાસ્ટર અને મદદની જ્યાં જરૂર છે ત્યાં એ પહોંચાડી રહ્યા છે અને સંપર્કમાં રહી રહ્યા છે. રિલીફ કમિશનરના ઇન્ચાર્જ ગૌરંગભાઈ મકવાણા, GSDMના CEO ભાઈ શ્રી ધવલભાઈ અને ACS પોતે જયંતિ રવિ મેડમ પણ આ સેન્ટર ઉપર અત્યારે પણ છે. સતત કલેક્ટરો સાથે સંપર્કમાં છે. રાજ્યમાં પણ વરસાદી સ્થિતિ છે ને આગામી સમયમાં હજુ પણ વરસાદ વધારે આવવાની સંભાવનાઓ પણ છે. તમામ કલેક્ટરોને ડિઝાસ્ટર માટે સમગ્ર તંત્ર માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે સાબદું કર્યું છે. ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ પણ ભારેથી અતિ ભારે વરસાદ છે કે ત્યાં માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી પહોંચી ગયા છે. હાલ નવસારીમાં છે. સ્થાનિક મંત્રી નરેશભાઈ, વલસાડના સ્થાનિક મંત્રી અને નાણામંત્રી કનુભાઈ, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, NGO તમામ લોકો સંવેદનાથી લોકોની મદદમાં જોડાણા છે. ખાસ કરીને આ સ્થિતિની અંદર અત્યારે તાત્કાલિક જે જરૂરિયાત છે એ બચાવ અને રાહતની છે. રેસ્ક્યુની કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRFની ટીમ તથા 5 SDRFની ટીમ એ કાર્યરત છે. લગભગ 25 જેટલી બોટો પણ ફાળવવામાં આવી છે અને જેટલી પણ જેવી જરૂર હોય એ પ્રમાણે કેન્દ્ર સરકારે પણ મેં પહેલા કહ્યું એમ મુશ્કેલીની સમયે એ ગુજરાતની જનતાની સાથે છે. એટલે માત્ર મદદ કરવાની વાત નહીં પણ એ પ્રકારની ટીમો પણ પહોંચાડી છે અને સાંજ સુધીમાં અન્ય પણ ટીમો એ અહીંયા આવી રહી છે. ખાસ કરીને એક તાપીમાં તણાઈ જવાથી માનવ મૃત્યુ થયું છે. રાજ્યની સરકાર સંવેદના વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે. સાથે સાથે વરસાદ હજી પણ શરૂ છે ત્યારે કોઝવે, નદી, નાળા આ પ્રકારના જે પાણીનો પ્રવાહ છે
એ પ્રવાહમાં ભૂતકાળમાં ઓછો હોય ત્યારે આપણે પ્રવાહ પસાર કરીને જઈ શકતા હોય એવા બનાવો બનતા હોય છે. પણ અત્યારે જે તંત્ર એલર્ટ કર્યા છે એ પ્રમાણે પ્રવાહ ન ઉતરી જાય ત્યાં સુધી રાજ્ય સરકાર વતી વિનંતી છે, કોઈ પણ લોકો આ પ્રકારનું જોખમ ન લે. અંદાજ કરીને જોખમ લેવાથી જાનહાનિને સર્જાવાની ને મુશ્કેલી થવાની સંભાવનાઓ રહેલી છે. આપના માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વતી વિનંતીને અપીલ કરું છું. તંત્રની સમયે સમયની સૂચનાઓ ગૌરાંગભાઈ હમણાં આપણી વચ્ચે વાત કરવાના છે, એના નંબરો પણ આપ્યા છે, નંબરો પણ કાર્યરત છે. તંત્રથી જ્યાં જેટલું શક્ય છે એ પહોંચવાનો પ્રયાસો કર્યા છે. આ વાતાવરણમાં હેલિકોપ્ટર સંભવ નથી તો બોટો દ્વારા લોકો સુધી પહોંચવાનો સંભવતઃ પ્રયાસ કર્યો છે અને એમાં સફળતા પણ મળી છે. હું જે વિસ્તારમાં અતિભારે વરસાદ થયો છે એ જનતાનો પણ આભાર માનું છું કે એને પણ ખૂબ કોઓપરેટિવ અને સહાય કરી છે. એ પણ તંત્રને મદદ કર્યા છે. સાથે મળીને મુશ્કેલીમાંથી બહાર નીકળવાની ગુજરાતની જનતાની જે તાસીર છે એ તાસીરને આપણે વધારવી પડે, અભિનંદન આપવી પડે. આ સંજોગોમાં આપણે ઝડપથી બહાર નીકળીને કોઈને મુશ્કેલી ન થાય એ પ્રકારની કાર્યવાહી એ તંત્ર કરી રહ્યું છે. ત્યારે હું રાજ્યની જનતાને માનનીય મુખ્યમંત્રીશ્રી સતત ચિંતિત છે, સતત મોનિટરિંગ કરી રહ્યા છે, સંપર્કમાં છે વહીવટીતંત્ર સાથે, જિલ્લાના વહીવટીતંત્ર સાથે પણ સંપર્કમાં છે. જે કાંઈ કરવું ઘટે એ રાજ્યને કેન્દ્રની સરકાર એ કરી રહી છે ને કરવા માટે તૈયાર પણ છે. એટલે કોઈ પણ જાતની અફવા, અપ્રચાર એમાં લોકોને નહીં આવવા વિનંતી છે. ત્યાંનું તંત્ર, ત્યાંના તંત્રના નંબરો, સ્થાનિક પ્રતિનિધિઓ, સામાન્ય જનતા, સામાજિક સંસ્થાઓ, આ બધા જ લોકોએ મુશ્કેલીમાં જે લોકો છે એમના માટે તમામ પ્રકારની મદદ માટે એ ખુલ્લા મને આગળ આવ્યા છે. એને પણ હું સરાહના કરું છું. અને પુનઃ એકવાર હજુ પણ વરસાદ આવવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે આપણે જ્યાં જેવી રીતે તંત્રની સૂચના હોય એ સૂચના પ્રમાણે આપણા પરિવારને, આપણી જાતને ત્યાં રોકીને ક્યાંય પણ મદદની જરૂર હોય તો તંત્રને જાણ કરીને ચોક્કસ એ મદદ પણ માગીએ. અને જે સૂચનાઓ મળતી રહે એ સૂચના પ્રમાણે આપણે સૌ એની અમલવારી પણ કરીએ અને એ પ્રકારે કામ પણ કરીએ અને આપણી જાતને પણ બચાવીએ એવી હું સૌને વિનંતી કરું છું. ગૌરાંગભાઈને હું વિનંતી કરું, આપનો કોઈ પ્રશ્ન હોય તો. હાલ તો મેં કહ્યું એમ કે બોટો હોય, એનડીઆરએફની ટીમ હોય, મિલિટરીની જરૂર પડે તો એની પણ કેન્દ્ર દ્વારા મોકલવાની તૈયારી છે. એ કદાચ પહોંચશે પણ ખરી. જેવી સ્થિતિ છે અત્યારે તો હાલ બચાવ અને રાહતનું કામ એ પ્રાયોરિટીમાં છે. આપ પણ જાણો છો, આપનો પણ અમે સહકાર માગીએ છીએ. જે પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિમાં લોકોના જાનને જોખમ ન થાય. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.